જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના અમારા નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો ચેલેન્જ વિડીયો કોક એવો હોય કે જે સિક્કા શોધનો એ તમને સુજલ સમજાવશે બધી। તો આજે આપણે પાછા જબરજસ્ત વિડીયો રંગાત આવી જઈએ। તો બે આપણા હાથમાં જો સિક્કા આ ટોટલ 5 સિક્કા અને આપણે ચેલેન્જ વિડીયો થી રીતે થવાનો હોય હું તમને બતાવી દઉં। તો બે લોકોને તમે જુઓ આગળ રેતી આગળ સિક્કા તો પોચે જે સિક્કા એ અંદર રેતીમાં હંતાડી દેવામાં આવશે બરાબર। અને મોબાઈલમાં એક ટાઈમર સેટ કરવામાં આવશે જેના જે બધા અલગ અલગ એક વાળા પરથી એક આવશે। આ બધા કોન્ટેસ્ટન્ટ તમે જોઈ લો બરાબર। ત્યારે વાળા પરથી એક વાળા પરથી એક આવશે અને અમે અંદર સિક્કા હંતા લઈશું અને જે માણસનો દામ પેલો હીરો છે કન્ટેસ્ટન્ટ હીરો બીજી વિરુદ્ધ દિશામાં જોઈ રહ્યો છે અને અમે બધા સિક્કા પોચે હંતા લઈશું। અને જે ઓછા સેકન્ડમાં આ પોચે 5 સેકન્ડનો આ પોચે 5 સિક્કા જે ઓછા સેકન્ડમાં પોચે 5 સિક્કા અરે ગોતી જશે અરે જીતી ગયા બરાબર। તો આપણા પહેલા નંબરનો ખેલાડી આપણા ખુશી આવે બરાબર અને ખુશીને અમે બીજી દિશામાં જોડાવશું એટલી ઘણા સિક્કા અંતાડી દેશું બરાબર। તો ખુશી આપણે આવી જાઓ હું સિક્કા અંતાવને ઝૂમ કરી દઈએ બહુ ઝાઝા અંતાવા નહીં ને કે આપણે ગૂતી નહીં બરાબર। તો પોચે 5 સિક્કા વાળા અંતાડી દઉં હું થોડા મળશે થોડા નહીં મળે સારું પહેલો જીત લેવો છે બરાબર। સાઈડમાં ટાઈમર હું સ્ટાર્ટ કરું ખુશી અભિયાન આવશે તો તમે જોવા પાકણ હું ટાઈમર સ્ટાર્ટ કરું એટલે ખુશી તારી જોવા ગોતવા જતું રહે બરાબર। તો જોયા ચલો સ્ટાર્ટ આવું સિક્કા ગોતું દાદા પોચે 5 સિક્કા ગોતી રોમાં નાખવાના એ બરાબર। એક મળ્યો હા તારા 5 બીજા 4 ગોતવાના એક મળ્યો બીજો મળ્યો ફટાફટ હો ખુશી હા ફટાફટ આ ત્રીજો મળ્યો ખુશી બાપડી નાની હતી એટલે થોડા એટલા બધા ભારે નતા અંતાડે 4 મળ્યા હજુ એક બાકી એક ગુજ એક તો ગુજ તો નહીં મળે બકા આગુ પાછું કઈ જ મળશે ટાઈમર મળે જોવા 1 મિનિટ 10 સેકન્ડ થઈ હજુ સિક્કો મળે ને એક જ સિક્કો ગોતવાનો એ ઓબ્ઝર્વ કરે તો ખુશી આપણે મળતો નતો એટલે આપણે તો બતાવી જ દો 2 મિનિટ ને 10 સેકન્ડ થયો પણ એક સિક્કો મેં ગોત્યો એ વેલિડ તો ગણાય ને આપણે 2 મિનિટની 3 મિનિટ કરી નાખશું બરાબર। આપણે મળ્યો નતો એટલે તો આપણે 3 મિનિટ ખુશીએ કર્યો 2 10 થી આવી જુઓ હવે આનું 3 મિનિટ કરી નાખશું। તો આપણે બીજો ખેલાડી છે આપણે એને બોલાવીએ બીજું કઠિન બીજા નંબરનો ખેલાડી આ આપણે ગુડી ત્રીજા નંબરને પહેલા નંબર તો ખુશી હતી બરાબર અને બીજા નંબરના ગુડી તો આપણે પોચે સિક્કા અંતા દઈએ પાછા આ બેરી તો થોડું એવું કરી દઉં પોચે 5 સિક્કા આપણે અંતાડી જાય તો ગુડી આવી જાવ પોચે 5 સિક્કા અંતાડી નમો નાખવાના તો આપણે ટાઈમર સ્ટાર્ટ કરી દઉં ગુડી આવી જાય ખુશી 3 મિનિટમાં ગોત્યું 3 મિનિટ કરતા આગળ તો ખુશી કરતા પહેલેથી જીતી જાય બરાબર 4 થયા એક બાકી હોય ખુશી જો આયતા ગોતાય હજુ 20 સેકન્ડ થઈ જો તો પોચે 5 સિક્કા મળી જાય અને ટોટલ 23 સેકન્ડ થયા તો 23 સેકન્ડમાં ગુડીએ પોચે 5 સિક્કા ગોતી દીધા એટલે લગભગ એવરેજ કાઢો ને તો એક સિક્કો 5 થી 4.5 સેકન્ડમાં કાઢ્યો કહેવાય બરાબર। બીજા ત્રીજા નંબરના ખેલાડી બોલે જો એને જીતવું હોય તો 23 સેકન્ડ કરતાં આગળ કાઢવું પડશે બરાબર। તો ત્રીજા નંબરનો બોલાવી તો આપણે ત્રીજા નંબરનો ખેલાડી એવું આવે અને આપણે પોચે 5 સિક્કા અંદર હંતાડીએ બરાબર। તો આપણે હંતાડી દઈએ ટાઈમર ચાલુ કરી દઈએ આપણે ટાઈમર ગુડી સ્ટાર્ટ બોલું એટલે આવી જજો સ્ટાર્ટ પોચે 5 સિક્કા તો લીએ 23 સેકન્ડમાં ગુતાઈ ગયો ચલો 2 મળ્યા ત્રણ 23 સેકન્ડ તો થઈ ગયા 4 5
તો 30 સેકન્ડ કર્યા ગુડીએ. પેલી ગુડી કરતા 7 સેકન્ડ પાછળ હા, બરોબર. તો અભિયાલ તો પહેલા નંબરે હેરી કહેવાય, બીજા નંબરે હારી કહેવાય, બરોબર. હવે ચોથા નંબરનો આપણે ખેલાડી બોલાવી. ચોથા નંબરનો આપણો પ્લેયર આવી ગયો, બરોબર, હારી. અને હવે આપણે પોચે પોચ હારે સિક્કા રે માટી હંતાડી દઈએ, બરોબર. તો પાછા હંતાડી દઈએ. તમે ટાઈમર સ્ટાર્ટ કરું લે આવી જજો. ચલો સ્ટાર્ટ. અને આપણા ઇનામ પહેલા નંબર વાળાને આપવામાં આવશે. તને એક સિક્કો મળ્યો, 2 સિક્કા મળે, 4 એક બાકી છે. તો સ્પેસ થોડો ઓછો એટલે સિક્કા વહેલા મળી જાય. એક સિક્કો એવો અંતાડ્યો ને નહીં જડે, અને ટાઈમર વધી ગયો જોઈ લો, એટલે હારેલી જ છે આ તો. સતો અંદર હતા પણ 100%. ચલો હારેલો જ ગણાય ને. સિક્કો બોલો. તો અને ટોટલ 1 મિનિટ ને 10 સેકન્ડ સુધી રાખીએ, બરાબર. અને 23 સેકન્ડ વાળો રહે ને 1 મિનિટ કરી એટલે તમે વિચારો સિક્કો અંતાણો જેવું છે. તો 23 સેકન્ડ વાળો અરે માણસ જો અરે 23 સેકન્ડમાં સિક્કો ગોતેલો હોય, બરાબર. તો અભિયાર તો આ તો ગણાય નહીં, એટલે આપણે 5મા નંબરના ખેલાડીને બોલાવીએ, બરાબર. તો 5મા નંબરનો ખેલાડી આપણે હાર્યો, બરાબર. તો હવે 5 સિક્કા અંતાડી દઈએ, બરાબર. પાછા અને આ થોડો મગજવાળો છે, એટલે વનાય ભાઈ એવા સિક્કા અંતાળવા પછી તો અંતાડી થોડી સ્પેસનો અભાવ એટલે આપણે એવો રાખ્યો. તો હું ટાઈમર સ્ટાર્ટ કરી દઉં પહેલા. હવે સ્ટાર્ટ બોલું આગળ રહેજો. ચલો સ્ટાર્ટ. તમે સિક્કા ગોતાય અંદર. ચલો ગોતા 1 23 સેકન્ડ પહેલા ગોતવા નહીં તમારે. એ આવો 2 17 સેકન્ડ તો થઈ જાય. 23 સેકન્ડ તમારે આગળ કરવાનું હોય. 21 22 અને 23નો રેકોર્ડ નહીં તૂટ્યો, હજુ નહીં તૂટ્યો. હજુ 5મો સિક્કો બાકી છે. 5મો સિક્કો બાકી. ચલો 5મો સિક્કો મળ્યો. અને ટોટલ 39 સેકન્ડ થઈ. તમે જુઓ 59.50. તો હજુ 23 સેકન્ડનો રેકોર્ડ તૂટ્યો નહીં. હજુ કોઈને જીતવું હોય ને તો 23 સેકન્ડ કરતાં આગળ એટલે ગોતવું પડશે 23 સેકન્ડ પહેલાં, બરાબર. તો આપણે 6થા નંબરનો ખેલાડીને બોલાવીએ. 6થા નંબરનો ખેલાડી આવી ગયો, બરાબર. તો અરે એના 5 સિક્કા પાછા અંતાડી દઈએ, બરાબર. અને એને જીતવું હોય તો 23 સેકન્ડ કરતાં પહેલાં સિક્કા ગોતવા પડશે, બરાબર. તો આપણે 5 સિક્કા અંતાડી દઈએ. પાછા સિક્કા અંતાડી દઈએ, બરાબર. 23 સેકન્ડનો રેકોર્ડ પડી દઈએ. 23 સેકન્ડ તો 5 સિક્કા અંતાડી દે. હું ખાલી ટાઈમર ચાલુ કરી દઉં, બરાબર. તો બરાબર ખાલી ટાઈમર તમે સ્ટાર્ટ બોલ લઈ જજો કા. તો સ્ટાર્ટ. એક સિક્કો મળે. આ કમ રાખે માટીને. તો 3 સિક્કા મળે. બીકી બેરામ 2 સિક્કા મળે. 23 સેકન્ડનો રેકોર્ડ તો નહીં તૂટે. 2 સેકન્ડ 4 મળે. તૂટી ગયો, બરાબર. હજુ 5મો સિક્કો. બધાને 4 સિક્કા તો મળી રહે, એમાં 5મો સિક્કો મળતો નહીં, બરાબર. તો 5મો સિક્કો મળી ગયો. ટોટલ 34 સેકન્ડ કર્યા, બરાબર. હજુ એ 23 સેકન્ડનો રેકોર્ડ તૂટ્યો નહીં, બરાબર. 23ના વાળા પાડો છે તો 22 સેકન્ડ કરવા પડશે. તો આપણે 7મા નંબરનો ખેલાડી બોલાવીએ, બરાબર. તો ચલો છેલ્લા નંબરનો ખેલાડી બચ્યો, બરાબર. તો એ હાર્યો અને એને જીતવું હોય તો 22 સેકન્ડ કરવા પડશે. એટલે કે 23 સેકન્ડ વાળાનો જે રેકોર્ડ બનાવ્યો એ તોડવાનો છે. તો એને એવું લાગે કે આમાં 5 સેકન્ડ અને 15 સેકન્ડમાં ગોતી લે, એને એવું લાગે, બરાબર. બરાબર ને? જોઈએ, ચેક કરી લઈએ, ખબર તો પડી જાય. તો બરાબર રિઝલ્ટ ફરી પેલું કરી દે. તો મારે 5 સિક્કા અંદર અંતર દે. 5 સિક્કા એવા ખતરનાક અંતાળવા નહીં.
બરાબર. તમને લાગે કે ને અમે ગોતી દઈશું પણ નહીં જડતા સિક્કા. અરે બધું પોચી સિક્કા ફાઇનલી અંતાઈ જાય, ખાલી ટાઈમર ચાલુ કરવાનો. ઉભી રહો. આપણે સ્ટાર્ટ બોલું લે ગોતવાનું ચાલુ બોલીએ. ચાલો સ્ટાર્ટ. જીતવું હોય ને તો ખાલી 22 સેકન્ડ કરવાના નહીં, તો 15 સેકન્ડ તો બોલી બોલો. તો હજુ એક સિક્કો મળે નહીં. બે મળે ત્રણ મળે. ચલો સેકન્ડ તો હજુ તૂટે નહીં એટલે આપણે વિજેતા તો તમને ખબર પડી ગઈ કોણ હજુ પાંચમો સિક્કો મળે જોઈએ કેટલો ટાઈમ મારો થાય. ભોરે ને ભોરે તો પડી કે તારે છે હજુ પાંચમો સિક્કો મળે નહીં. બરાબર એટલે 15 સેકન્ડ મળી હતી પણ હજુ 15 સેકન્ડ નહીં, જોઈ લચેલા સેકન્ડ જાય. એક સિક્કો બધાને છેલ્લા બચી જાય. અંટાળે જશે તો આપણે છેલ્લો સિક્કો મળી ગયો. ટોટલ 1 મિનિટ અને 3 સેકન્ડ. બરાબર 1 મિનિટ ઉપર જતી રહી એટલે તમને ખબર તો પડી ગઈ કે વિજેતા કોણ. તો આપણે એનો ઇનામ આલી દઈએ. ઇનામમાં શું હોય હું તમને કહી દઉં. તો આપણે ફાઇનલી આપણા જેના વિજેતા જાહેર કરવાનો હતો 23 સેકન્ડવાળો, મારાથી કોઈ ભૂલ ના થતી હોય તો આગળના વિડીયો તમે જોઈ લેજો. 23 સેકન્ડવાળો વિજેતા આવે અને 23 સેકન્ડવાળો આરે ગુડી આગળ રાખી છે ખાલી. તો બસ તો આરે આપણો વિજેતા આવ્યો અને આપણે 50 રૂપિયા ઇનામ આલી દીધો. બરાબર તો મને 50 રૂપિયા ઇનામ આલી દીધું. અને આ ચેલેન્જ વિડીયો બહુ સારો બને તો. અને બીજું વસ્તુ કે ઓનાથી સારો ચેલેન્જ વિડીયો તમારે જોતો હોય તો આપણા જે કોમેન્ટનું જે રાખેલું હોય એ કોમેન્ટનું કરજો. તમે સારા યુટ્યુબર તો તમે ઊંચા જે સબસ્ક્રાઈબરવાળા હોય તો તમે લાઇક ને શેર કરો છો પણ અમને લાઇક શેર કરતા નહીં. તો તમે અમારા વિડીયો જે યાર વિડીયો ઊંઝા તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ